75મો જન્મદિવસ કઈ રીતની ઉજવણી કરાઈ અને ખાસ કરીને આવનારા દિવસોમાં કઈ રીતના કાર્યક્રમો કરવામાં આવશે? દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લીડર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ અમદાવાદમાં સેવાકીય રીતે ઉજવવામાં આવ્યો. મહાનગરના તમામ સીએચસી, તમામ અર્બન હેલ્થ સેન્ટર અને તમામ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, તદુપરાંત આપણે વાત કરીએ કે એસવીપી હોસ્પિટલ, લગભગ 42,000 કરતા વધારે લોકોએ 17 સપ્ટેમ્બરના રોજ પોતાનું આપણે વાત કરીએ કે મેડિકલ ચેકઅપ કરાવ્યું. આ દિવસે તમામ લોકોના મેમોગ્રાફ, આપણે વાત કરીએ કે લેડીઝના મેમોગ્રાફી ટેસ્ટ 3 મોટી હોસ્પિટલો શારદાબેન, એલજી અને એસવીપી ખાતે પણ કરવામાં આવ્યા. એ દિવસે અમે પેથોલોજી ટોટલી ફ્રી હતું. અહીં વાત કરવામાં આવે આવનાર દિવસના સમયગાળા દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર એટલે 17 સપ્ટેમ્બરથી શરૂ કરી ગાંધી જયંતિ 2 ઓક્ટોબર સુધી આ પખવાડિયું ઉજવવાનું જે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં કોર્પોરેશન સંચાલિત યુએચસી, સીએચસી, તદુપરાંત 3 હોસ્પિટલો, વીએસ હોસ્પિટલ હોય, શારદાબેન હોસ્પિટલ હોય અને આપણે વાત કરીએ કે એલજી હોસ્પિટલ, આ તમામ હોસ્પિટલોની અંદર પેથોલોજી ટેસ્ટ, તદુપરાંત આપણે વાત કરીએ કે રેડિયોલોજીને લગતા ટેસ્ટ, તમામ પ્રકારના આપણે સોનોગ્રાફી હોય, એક્સરે હોય, એમઆરઆઈ હોય, આ તમામ ટેસ્ટ એ ફ્રી કરવામાં આવશે 15 દિવસ સુધી બાળકો અને મહિલા માટે. તદુપરાંત આજે જ 75 વૃક્ષો સાબરમતી વિધાનસભાના આપણે વાત કરીએ ખાતે માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિની હાજરીમાં મોદી સાહેબને જ્યારે 75 વર્ષ પૂરા થયા ત્યારે 75 વૃક્ષો એને આપણે ઉગાડવામાં આવ્યા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાં ઉપસ્થિત રહ્યા. ત્યાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ, તદુપરાંત એ વિસ્તારના લોકલ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, આ તમામને ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને 2 ઓક્ટોબર સુધી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. 2 ઓક્ટોબરે ખાસ કરીને જે વેન્ડર્સ છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેને માન્ય દેશના પ્રધાનમંત્રી આપણે દ્વારા વિવિધ બેંકોમાંથી 10,000ની લોન, જેને 10,000ની લોન સારી રીતે ભરપાઈ કરે તો એને 20,000ની, એવા જ્યારે ફૂડ વેન્ડર્સ હોય એ લોકોને અમે હેન્ડ ગ્લોવ્સ, તદુપરાંત વાત કરીએ કે કેપ આ પણ અર્પણ કરીશું અને એક આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ એ દિશામાં પણ અમે આગળ વધવા માટે જઈ રહ્યા છે. આમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અનેક સેવાકીય કામો મહાનગર દ્વારા કરવામાં આવશે. સાહેબ, 2 અઠવાડિયા પહેલા નારોલમાં જે કરંટ લાગવાની ઘટના બની હતી, આજની કમિટીમાં સૂચના આપવામાં આવી છે. કયા પ્રકારની સૂચના? અધિકારીઓને જે આદેશ કરાયા છે સ્ટ્રીટ લાઇટના પુલ ચકાસણી કરવા, કઈ કઈ બાબતો આમાં ધ્યાન રાખવામાં આવશે? મહાનગર સંચાલિત વાત કરીએ કે 7 ઝોનની અંદર 1,80,000 કરતા વધારે પોલો આવેલા છે અને રાત્રિના સમય દ્વારા તેને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આજે નારોલની જે દુઃખદ ઘટના બની એને પરિણામે વાત કરીએ કે એના એક્શન પણ લેવામાં આવ્યા, એફઆઈઆર પણ કરવામાં આવી કમિશનર દ્વારા. તદુપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે પણ પોલ ખુલ્લા દેખાશે કે જેના વાયરો ખુલ્લા હશે તો એજન્સીને આપણે વાત કરીએ કે દરેક પોલની ચકાસણી કરવામાં રહેશે અને ચકાસણી કર્યા પછી જો એમાં ખામી દેખાશે, વાયર ખુલ્લા હશે તો પોલ દીઠ આપણે વાત 50,000 જેટલો આકરો દંડ. તદુપરાંત આ રિપોર્ટ આવી ગયા પછી કોન્ટ્રાક્ટરને એને ડિબાર કરવામાં આવશે, બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે જેથી આવી આપણે વાત કરીએ કે ભૂલ થાય નહીં, કોઈનો જીવ ના જાય. એટલે મહાનગરપાલિકા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે ઘટના ઘટી હતી એની ગંભીરતાથી નોંધ લઈ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તમામ પોલોની ચકાસણી કરવામાં આવશે અને આવનાર સમયમાં અને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. ચોમાસું પૂર્ણતાને આગળ વધી રહ્યું છે અને નવરાત્રીનો તહેવાર આવનાર 22 તારીખથી શરૂ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે ખેલૈયાઓ રોડ પર ફરતા હોય ત્યારે બધી જ સ્ટ્રીટ લાઇટો મોટાભાગનું એનું ઝડપથી ઓપરેશન એન્ડ મેન્ટેન થાય, સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે એ માટેની તકેદારીની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તદુપરાંત જે લાઇટ ચાલુ હોય ત્યાં ઝાડને કારણે એ અજવાળું એનું ઢંકાઈ જતું હોય છે તો એવા ઝાડોનું પણ ટ્રીમિંગ કરવાનું અને ટ્રીમિંગ વેવ ઝડપથી ઉતરે એ માટેની પણ ગાર્ડન વિભાગને, લાઇટ વિભાગ અને ગાર્ડન વિભાગ બંનેને જરૂરી સૂચના આપવામાં આવી છે.
સર, શહેરના જે ટીપીના જે પ્લોટો હોય છે, કઈ રીતનો નિર્ણય લેવાયો છે પ્લોટોને સંરક્ષણ કરવા માટે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે જે 40% કપાત કરવામાં આવે છે એમાં 16 થી 20% કપાત આપણે વાત કરીએ રોડ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને 20% કપાત અલગ અલગ રિઝર્વેશન મૂકવામાં આવે છે. તેમાં EWS હોય, ગાર્ડન હોય, સોશિયલ ઇન્ફ્રાનો હોય, સેલ ફોર કોમર્શિયલ હોય, સેલ ફોર રેસિડન્સ હોય, આવા 8 થી 10 પ્રકારના રિઝર્વેશન મૂકવામાં આવતા હોય છે. ગાર્ડન માટેનું હોય તો મહાનગરપાલિકાની અંદર એક મોડ્યુલ બનાવવામાં આવે અને એ મોડ્યુલની અંદર કયો પ્લોટ કયા રિઝર્વેશન માટેનો છે અને કેટલા ચોરસ મીટરનો છે અને એનો ઉપયોગ થઈ ગયો છે કે નથી થયો, આ બધી જ માહિતી આ મોડ્યુલની ઉપસ્થિત હોય. ધારો કે મારે કોઈ ઝોનની અંદર 5000 ચોરસ મીટરના પ્લોટનો ગાર્ડનના હેતુ માટે જરૂર છે તો મોડ્યુલમાં જ બટન ક્લિક કરતા આપણને ખ્યાલ આવે કે કયા ઝોનમાં ગાર્ડનના હેતુ માટેના પ્લોટ કેટલા છે. આમ ભવિષ્યમાં જ્યારે કોઈ સોશિયલ ઇન્ફ્રા માટે પણ પ્લોટની જરૂરિયાત ઊભી થાય તો તરત જ ઓન ધ સ્પોટ ઇન હાઉસ કોમ્પ્યુટર પર જોઈ શકાય એ માટે એક મોડ્યુલ એક સોફ્ટવેર બનાવવામાં આવશે. સર, એમસી સંચાલિત સ્મશાનો છે ત્યાં જે હોલની યાદી મૂકવાનો નિર્ણય કરાયો છે, શું લાભ મળશે ત્યાં આવતા લોકોને? અંતિમ ધામ આપણે કહીએ કે મહાનગરની અંદર 24 જેટલા અંતિમ ધામ આવેલા હોય છે. જ્યારે દુઃખદ આપણે વાત કરીએ પરિવારના સભ્યનું મોત થાય ત્યારે સ્મશાનની અંદર લઈ જતા બેફણા માટે પરિવારજનો દ્વારા હોલ આપણે શોધવામાં આવતા હોય છે. તો અમે કોર્પોરેશન સંચાલિત જેટલા પણ હોલ હશે એ સ્મશાનની નજીકમાં 4 કિલોમીટરની એ વોર્ડમાં ઝોનમાં આવેલા એ તમામની યાદી પબ્લિસિટી વિભાગ દ્વારા ત્યાં આગળ લગાવવામાં આવશે અને પરિણામે એમ વાત કરીએ કે એના મેનેજરનો પણ નંબર હશે તો સહેલાઈથી જ્યારે બેફનું રાખવાનું હોય, પ્રાર્થના સભા રાખવાની હોય તો એનાથી તરત જ એની માહિતી એને પ્રાપ્ત થાય અને હોલ એ ઉપયોગમાં લઈ શકે. એટલે પ્રાથમિક સુવિધાના લગતા જે કામો માટે મહાનગરપાલિકા દ્વારા જે આ સ્વજનો હોય તેને ઉપયોગી થાય. બાકરોલ ને દાણી લીમડા ગૌશાળા ચાલી રહી છે, ત્યાં આગળ આ વખતે 18 લાખ જેટલા રૂપિયા લોકોએ ઓનલાઈન ગાયોને ઘાસ માટેનું દાન કર્યું. તો જ્યારે કોઈ પોતાના સ્વજન પાછળ ગાયોને ખવડાવવા માંગતા હોય ઘાસચારો અથવા તો અન્ય વસ્તુ તો એના માટે પણ ઓનલાઈન અમે અમારી બાકરોલ ગૌશાળા, દાણી લીમડા ગૌશાળા એનો QR કોડ આપીશું. પરિણામે સ્વજનની તિથિ પાછળ અથવા તો સ્વજન પાછળ જો ગાયોને આપણે દાન કરવા માંગતા હોય તો એની માહિતી પણ સ્મશાન ખાતે લગાડ પબ્લિસિટી વિભાગ દ્વારા એ મૂકવામાં આવશે. CS News TV ચેનલ